अच्छा 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 मैं बुक्स ली था मैंने आपने पूरा दिन खाते हो बेटा તો હેલો મિત્રો, કેમ છો તમે બધા મિત્રો અને વડીલોને રામ રામ મહાદેવ અને જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા ફેમિલી વ્લોગમાં. આ છે આપણી ગુજરાતની પુરુષ સમવડી મહિલાઓ, એટલે જ હું એને એની ગાડી જાતે સાફ કરવા દઉં છું. વાત તો સહી છે. આલે આલે પાણીનો ગ્લાસ ઢોરાઈ ગયા હે વરી. ડોક્ટર થયો તું પણ હાથમાં ગ્લોવ્સ ને. અમારે મેડમ છે ને આજે ગાડી સાફ કરે છે પોતાની. પહેલા વેક્યુમ કર્યું, પછી સાફ સફાઈ કરી અને હવે લિક્વિડ થી સાફ કરે. હમણાં વરસાદ પડતો પણ આજે સારો એવો તડકો છે એટલે નક્કી કર્યું ગાડી સાફ કરવાનું. અને મિત્રો, ગુજરાતી ફેમિલી અમે કેનેડાથી એવી આશા રાખીએ કે વિડીયો તમને જોવાની મજા આવશે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને બીજા ગુજરાતી મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો. તડકો હોય તો જ આ બધી વસ્તુ ધોઈ નાખીએ ને પછી એની મેળે સુકાઈ જાય, નહીંતર સુકાય નહીં. અને મિત્રો, બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે ખાસ કોમેન્ટ કરજો. તમે લોકો કોમેન્ટ કરીને પણ અમારા હાલચાલ પૂછો છો, એ સાંભળીને બહુ મજા આવી. આવી જ રીતે તમારો પ્રેમ ભાવ આપતા રહેજો. આ છે વેક્યુમ ક્લીનર. તમને બધા લોકોને ખબર જ હશે વેક્યુમ ક્લીનર શું છે. તો કેનેડામાં આપણે આપણું કામ જાતે જ કરવું પડે મિત્રો. જે રીતે તમે આ વેક્યુમ ક્લીનરને ઘરમાં ફ્લોર અથવા તો કાર્પેટ અથવા તો સોફા ક્લીન કરવા માટે વાપરો છો, એવી જ રીતે આ પાઇપ છે એનાથી આરામથી તમે બે સીટની વચ્ચે અથવા તો ગાડીના ફ્લોર ઉપર જેટલી પણ ધૂળ હોય એ સાફ કરી શકો. તારી જગ્યાએ બેસી જા. તારી સીટ ક્યાં હોય? બેસી જાઓ. સીટ બેલ્ટ બાંધી લે અને બીજી વસ્તુ પડી સાઈડમાં મૂકી દે. ઈ નહીં, હા ઈ બી મૂકી દે. સીટ બેલ્ટ બાંધી લ્યો. તો આજે છે જૂન 12, રાતના 9:15 થયા છે અને આપણે આવી ગયા છે અત્યારે પીઝા લેવા માટે. કારણ કે આ માતાજીને આજે પીઝા ખાવાની ઈચ્છા હતી, તો ચાલો પીઝા લઈ આવીએ. દોડમાં તો પીઝાના 2 બોક્સ ઈરાને પકડવા હતા, પણ એક્સ્ટ્રા લાર્જ પીઝા છે અને 2 છે, જોઈ લેજો. ઘરે જઈને બતાવશું. ઈરા પીઝા ખાવાની છે આજે, રાઈટ ઈરા? अच्छा 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 मैं बुक्स ली था मैंने आपने पूरा दिन खाते हो बेटा અમારા માતાજીનું કામ એવું છે કે પીઝાના બોક્સ ઉપડે નહીં એટલે ઉપાડી તો હકે નહીં, પણ ગાડીમાં એની બાજુમાં જ રાખવાના, નકર મજા ના આવે. તો ગાડી થઈ ગઈ સાફ. હવે 3 ગાડી રાખવી પડશે અહીંયા, 1 ગરાજમાં અને 2 અહીંયા. તો 1 ગાડી આવી ગઈ ગરાજમાં, ગરાજ કરી દે બંધ. હવે બીજી ગાડી, ત્રીજી ગાડી જે આ પડી છે એ. જે આપણે ગાડીનું કામ પૂરું કર્યું ને બારોબાર, ત્યાં સુધીમાં આતંકવાદીઓ છે એ અંદર પીઝા ખાઈ ગયા. જોઈ લેજો. આ તો આ છે કેનેડાના પીઝા. આ એક્સ્ટ્રા ચીઝવાળા છે. આમાં ટોપિંગ્સ નથી નખાવેલા કંઈ, કારણ કે છોકરાઓને તીખા નથી ભાવતા. અને આ છે આપણા રેગ્યુલર પીઝા. કાનૂન से भी हमारे हाथ बहुत लंबे हैं, फिर भी देख लो आप. આ 1 વેત જોઈ લેજો. 2 વેતમાં થોડાક ઓછા. આ એક્સ્ટ્રા લાર્જ સાઇઝ છે પીઝાની અને આવા હોય કેનેડાના પીઝા, જોઈ લેજો. Mom, why did you do the
આ થીક રોટલો રાખેલો છે તો આટલા થીક આવે. થીન રોટલો રાખો તો આનાથી પણ આછા અને પાતળા આવે. આખી દુનિયામાં આવી રીતે પિઝા કોઈ નહીં ખાતું હોય પણ હું ખાઉં છું. ડિપિંગ સોસમાં પિઝા બોડીને બટકો ભરવો મને નથી ગમતો, એટલે ડિપિંગ સોસને ચમચીથી આખા પિઝા ઉપર પાથરીને પછી હું ખાઉં છું. તો બધા લોકોને ફરી વખત જય માતાજી. પેટ પૂજા કરી લીધી, ઘરનું થોડું ઘણું કામ પતાવી લીધું, થોડીક વાર બેઠા અને અત્યારે ટાઈમ થયો છે રાતના 2 વાગ્યા છે. આજના વિડીયોમાં તમે જોયો અમારો નાનકડો એવો ફેમિલી વ્લોગ. મિત્રો, કેનેડામાં અમારે 2-3 નાના એવા બિઝનેસ રાખેલા છે એટલે ઓછો ટાઈમ મળે. મારી વાઈફને એની જોબ હોય એટલે ઓછો ટાઈમ મળે, અને ઉપરથી હું તમારા લોકો માટે વિડીયો બનાવું, પછી એકલો એ બધું એડિટિંગ કરું એટલે કામ બહુ અઘરું બની જતું હોય. પણ તમે લોકો જો સાથ સહકાર આપતા રહેશો, કોમેન્ટ કરતા રહેશો કે કયા પ્રકારના વિડીયો જોવા છે, તો મારું 80% જેટલું કામ ઓછું થઈ જશે. એટલે સાથ સહકાર આપતા રહેજો. વિડીયોમાં શું જોવાની મજા આવી એ પણ કોમેન્ટ કરતા રહેજો, ઘરનો ડાયરો સમજીને વડીલ તરીકે. તો મળશું આપણે નવા વ્લોગમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ અને જય માતાજી.